નમસ્કાર મિત્રો, અમરદીપ સાર્વજનિક ટ્રસ્ટ હાંસોલ હિંમતનગરની પાસે આવેલ આ મનોદિવ્યાંગ આશ્રમ છે. જે મનોદિવ્યાંગ હોય, ગાંડા હોય, બહેનો રસ્તે રઝળતા હોય એમની સેવા કરે છે અને એક આશ્રમ ચલાવી રહે છે. એ માટેની એક અપીલ લઈને હું તમારી સામે આવી રહ્યો છું. વિડીયો ચોક્કસ જો. નમસ્કાર મિત્રો, હું અનિલ, સેવા પરમો ધર્મ ગ્રુપ વતી આજે એક નાની રજૂઆત માટે હું તમારી સામે આવ્યો છું. મનોદિવ્યાંગ આશ્રમ અને એક હાંસલપુર હિંમતનગરથી ઈડર રોડ ઉપર આવેલો છે. સૂરજભાઈ એનું સંચાલન કરે છે. આશ્રમનું નામ અમરદીપ સેવા આશ્રમ છે, જ્યાં મનોદિવ્યાંગ બહેનો જે મંદ બુદ્ધિની બહેનો હોય, જે પરિવારથી છૂટા પડી ગયા હોય, રસ્તે રઝળતા હોય, એ લોકોનું રેસ્ક્યુ કરે છે. એમને ત્યાં આશ્રમમાં લાવી પોલીસ વેરિફિકેશન કરી અને જે લીગલ પ્રોસેસ કરી અને એ બહેનોને રાખે છે. આવા મંદ બુદ્ધિવાળા બહેનો જે મનોદિવ્યાંગ છે, કે જેમને પોતાના શરીરનું પણ ભાન નથી હોતું, એવા બહેનોને રાખવું એ બહુ કઠિન કાર્ય છે. અમે અમારી નજર સમક્ષ જોયું છે કે એમની નાની નાની જરૂરિયાતો પૂરી કરવી, એમને ટેક કેર કરવા, હેન્ડલ કરવા એ બહુ મોટું કાર્ય છે. તો અમે જ્યારે અમારા તરફથી કોઈ નાની મોટી સેવા કરતા હોઈએ, અમારી જોડે દાતા હોઈએ, ત્યારે અમે એ સંસ્થાના જે કરતા હતા કે સૂરજભાઈ છે, અમે એમને સંપર્ક કરીએ અને પૂછીએ કે તમારી કોઈ નાની એવી જરૂરિયાત હોય તો અમારા કોઈ આ દાતા તૈયાર થયા છે. તો આ વખતે પણ એક નાના દાતા હતા. મેં એમને ફોન કર્યો. ફોન પર એમને જણાવ્યું કે હવે આશ્રમ ભાડા ઉપર છે, કે અમારે હવે નવો આશ્રમ બનાવવાનો છે અને આ આશ્રમ ગમે ત્યારે ખાલી કરાવે તો આ બધાને લઈને જવું ક્યાં, એ બહુ મોટો પ્રશ્ન થાય ભવિષ્યની અંદર. તો ગામવાળાઓના સાથ સહકારથી એમને ગામની અંદર જગ્યા તો મળી ગઈ છે, પણ એમનું કહેવું એવું હતું કે હવે એમાં અહીંયા જ આશ્રમ બનાવીએ તો ભવિષ્યનું કોઈ ટેન્શન નહીં. અને જે આશ્રમ અત્યારે 25-30 બહેનો રહે છે, 30 એમાં અમે 60 બહેનો આરામથી સાચવી શકીએ એટલી મોટી જગ્યાવાળો એક આશ્રમ બનાવવાનું પ્લાનિંગ છે. તો તમારા થકી કે કોઈ દાતા તૈયાર થાય, એમને કહ્યું કે આપણે કોઈ પૈસાની જરૂરિયાત નથી, તમારાથી થાય યથાશક્તિ તમે 50-100 રૂપિયા પણ એ બહુ મોટી વસ્તુ છે. તમને એમ હોય કે ડાયરેક્ટ મારે 10 થેલી સિમેન્ટની સહાય કરવી છે, એક ટ્રેક્ટર રેતી આપવી છે, ઈંટો આપવી છે, એટલે વસ્તુ સ્વરૂપે તમે ડાયરેક્ટ એ તમને સંપર્ક કરાવશે. ત્યાંથી તમે એમનો દુકાન હોય એ દુકાનવાળા ભાઈને ડાયરેક્ટ પેમેન્ટ કરી અને સિમેન્ટ, રેતી અને જે બાંધકામ માટે જરૂરિયાતવાળી વસ્તુ હોય તમે અપાવી શકો છો. કારણ કે બહુ મોટું ઉમદા કાર્ય છે. તમે બીજા આશ્રમોમાં તો જે વૃદ્ધાશ્રમની અંદર બહેનો વડીલો રહેતા હોય એ જાતે પોતાની દરેક ક્રિયા કરી શકતા હોય, પણ ખરેખર આવા મનોદિવ્યાંગ આમાં બહુ મોટું પુણ્યનું ભાથું બાંધવાનો આ અવસર મળે. મેં ડિસ્પ્લે ઉપર સૂરજભાઈનો નંબર તમને આપ્યો છે. તમને એમ લાગે કે ખરેખર તમારા પૈસા સારા એવા રસ્તે વાપરવા છે તો તમે ત્યાં રૂબરૂ મુલાકાત પણ કરજો. ભલે આશ્રમ નાનો છે, 25-30 બહેનો છે, પણ એમને બી સાચવવું એક બહુ મોટું મહાન કાર્ય છે. તો આ સેવાકીય કાર્યની અંદર એક નાની અપીલ કરવા માટે આ વિડીયો બનાવે છે. અને તમને એમ લાગે કે મારા 1000, 2000, 5000 રૂપિયા આવા સારા કાર્યની અંદર વાપરવા છે, ન કોઈ દાન અમને તમારે આપવાનું છે, ન સૂરજભાઈને, ડાયરેક્ટ ત્યાંથી દુકાનેથી અથવા જે બી તમારું એ તમને સંપર્ક કરાવી આપશે, ત્યાંથી સિમેન્ટ 10 થેલી થાય, 5 થેલી થાય, રેત થાય, એમને આ સહયોગ તમે ચોક્કસ પૂરો પાડશો. અને એમને જે નાની એવી કેડી ઉપર જે ચાલી રહ્યા છે અને જેના થકી એ આ સમાજની નાની મોટી સેવા કરી રહ્યા છે, એમાં પણ આપણે સહભાગી બનીએ એવી આશા સાથે. આ વધારે તમે ના કરી શકો તો કહીને આ વિડીયો તમે ચોક્કસ શેર કરશો, જેના થકી ક્યાંક કોઈ દાતાની અંદરથી દીવો પ્રગટે અને એમના આ સેવાકીય કાર્યની અંદર મોટો સહફાળો મળે, સહભાગી બને. તો આપણે પણ એક નિમિત્ત બનવા માટે ખરેખર ભાગ્યશાળી હોઈએ. તો આશા રાખીએ આ વિડીયો આપ ચોક્કસ શેર કરશો. ધન્યવાદ. નમસ્કાર મિત્રો.